જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે ખોફનાક હુમલો થયો એ પછી આખો દેશ અત્યારે ક્યાંક ગુસ્સામાં છે। બધા જ લોકોના મનમાં એક જ સવાલ છે કે ક્યારે આમનો મુંહતોડ જવાબ આપવામાં આવશે। પરંતુ મંગળવારે એવી શું ઘટના બની હતી તેમનું અત્યારે વર્ણન કરી રહ્યા છે ભાવનગરના એ પ્રવાસીઓ જે ટ્રેન મારફતે પહેલગામ ફરવા માટે ગયા હતા અને એમાંથી જે અમુક લોકો છે તે મોરારી બાપુની કથામાં ગયા હતા। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ભાવનગર જિલ્લાના લગભગ 20 જેટલા લોકો છે તે ટ્રેન મારફતે જમ્મુ કાશ્મીર ગયા હતા। એમાંથી ઘણા બધા લોકો છે એવા જે મોરારી બાપુની કથામાં ગયા હતા અને ત્યાંથી પછી તેઓ પહેલગામ ફરવા માટે ગયા હતા, જેમાં જે બે પિતા પુત્ર છે તેમનું મોત નીપજી ચૂક્યું છે। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। એ તમામને ભાવનગર વતન લઈ આવવામાં આવ્યા છે અને બાકીના જેટલા પણ 17 પ્રવાસીઓ હતા તેમને પણ હવે ભાવનગર પરત લઈ આવવામાં આવ્યા છે। પરંતુ આજે તમામ લોકો છે તે પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે। તેઓએ પોતાની નજરની સામે જે જોયું છે, જે ગોળીબાર થતા જોયો છે, એમને જે પૂછવામાં આવ્યું હતું તે બધું જ એમની પાસેથી જ સાંભળીએ। કઈ નહીં, અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર, ઘોડા પર। પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા। હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો તો અમને કંઈ ખબર નહોતી કે શું થાય છે। અમે બધે જોયું, પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાઈડથી સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા। કોઈને બી મારવા, અમને કોઈને પૂછતા એવું નથી જોયું કે કંઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું। અમને પહેલાં એવું લાગ્યું કે આર્મીવાળા છે, ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે એ આર્મીવાળા છે। જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કંઈ બીજું કંઈ પૂછતા નહોતા અને કોઈ આર્મીવાળું કે કોઈ સિક્યોરિટી ત્યાં હતી જ નહીં। ના, એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલરની ગન હતી મોટી। હા, બિયર્ડ હતી અને એકદમ ગોરા હતો કોઈ। અમે જે જોયું તેમાં કોઈને કઈ પૂછતા અમે જોયા નહોતા। પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાઓ, તો અમે જ્યાં બેન્ચ હતી ને નીચે સુઈ ગયા હતા। ત્યાં તો એવું કે છે કે 12 તારીખે કંઈક 4 પાકિસ્તાની ત્યાં પહેલાય પકડાણા હતા, તો ત્યાં આર્મી વાળા કેમ નહોતા? કેમ સિક્યુરિટી ત્યાં નહોતી? ત્યાં હોવી જોઈએ ને, બીજું કંઈ નહીં। આ 12 લોકો જે હતા ને જુવાનવાળા બધા, એ ઉપર ઘોડા ઉપર ગયા હતા। અમારી કાંઈ સ્થિતિ હતી નહીં ઘોડા ઉપર બેસવાની, એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા। પછી લગભગ કલાક 1.5 કલાક જેવું છું ને તો બધા ભાગી કરવા માંડ્યા। ઘોડા બધા ભાગવા માંડ્યા ને એવું થવા માંડ્યું। પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા આવ્યા, હાંફળા ફાફળા ને કપડાં બગડેલા હતા, માંડ જીવ બચાવીને આવ્યા। પછી એણે કીધું કે ઉપર આવી તમે ફાયરિંગ થયું છે। પછી લગભગ કલાક 1.5 કલાક આ લોકોની વાટ જોઈ અમે ને ઘણા। પછી એવા સમાચાર મળ્યા કે લગભગ 26 થી 27 જણાને ગોળી વાગી છે। એટલે પછી ત્યાંથી અમને એની ઓલી ક્લબમાં લઈ ગયા આ લોકો, ત્યાં બેઠા રહ્યા ને પછી પાછા લઈ ગયા હમણાં ગેસ્ટ હાઉસમાં જે ઉતર્યા હતા ત્યાં। મિલિટરીની મદદ કરી હતી આપની જવાનો એને બધાએ? મિલિટરી તો બહુ સારા મળે, બહુ એટલે બહુ જ છે, એનું પ્રશાસન તો બહુ જ સારું। ફાયરિંગનો અવાજ તમે સાંભળ્યો? ના, અમે નીચે હતા, 8 કિલોમીટર નીચે। અમારી બીજી સરકાર પાસે શું માંગ છે? આ ઘટના ભયંકર બની છે। આમાં તો શું છે, આતંકવાદનું નાબૂદ કરવું છે સૌથી પહેલા પ્રશ્ન એ છે। ગમે એમ કરીને સિક્યુરિટી ત્યાં ગોઠવવી જોઈએ પહેલગામમાં। અહીંયા અમે કટકે જે પ્લેનમાં જગ્યા હતી ને એ રીતનું પહેલાં દિલ્હી ને પછી દિલ્હીથી બોમ્બે ને બોમ્બેથી ગાડી મારફત ટેક્સી મારફત લઈ ગયા હતા, લાવ્યા હતા। કાકા, આ સમગ્ર ઘટનામાં શું બની હતી? કેવી રીતે તમે ત્યાં, તમને ખબર પડી? તમે કેવી રીતે અહીંયા પહોંચ્યા? ન્યા બન્યું ત્યારે શું ટૂંકમાં અમને આપો। અમે 22 તારીખે સવારમાં આપણે કાશ્મીરથી પહેલગામ જવા નીકળ્યા, એટલે 2 વાગે ત્યાં પહોંચી ગયા। 2 વાગે પહોંચી ગયા એટલે બધાય ઘોડેસવાર, બધાય ઘોડા જેને ખસ્સર કહેવામાં આવે એની માથે બધાય માનો 12 જણા, અમારા 20 માંથી 12 જણા તે ગયા। હવે 12 ગયા
એ બધા ગયા એટલે અમે 8 જણા છે ત્યાં બગીચામાં બેઠા હતા. હું ઉંમરલાયક હતા એ. એટલે પછી બહાર જઈ ગયા હતા, એમાંથી અમને 3 વાગે 3:30 વાગે 3:45ના અરસામાં ખ્યાલ આવ્યો કે અહીંયા આતંકવાદીએ હુમલો કર્યો છે. એટલે એ ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે. અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે. આમાં તમારા પરિવારના સગા સંબંધી લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. હા, એ તમને ખબર પડી ત્યારે તમારી શું સ્થિતિ હતી? તમે કોને અમે તો હિંમત હારી જ ગયા હતા, કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે. 12માંથી 9 જણા છે એ પહોંચી ગયા અને 3 જણા છે એ ઈજાગ્રસ્ત થયા હતા. વિનુભાઈ જે ડાભી છે એને કોણીએથી ગોળી નીકળી ગઈ, અને જે આપણે અતીશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા હતા. અને નજરે એ ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે. હા, સરકાર દ્વારા તમને અહીંયા શું મદદ મળી? સરકાર દ્વારા અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારી બધી વ્યવસ્થા થઈ જશે. અમે શ્રીનગરની અંદર રાતના 8 વાગ્યા સુધી હતા અને પછી અમે હોટેલે ત્યાં હતી. પણ વ્યવસ્થા થઈ હતી ને? હા, થઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસ. ભલે બીજા છે 4-5. બોલો કાકા, બીજી અપેક્ષા શું છે સરકાર પાસે આ સમગ્ર ઘટના? સરકાર આગળ એક જ અપેક્ષા છે કે આ આતંકવાદ નાબૂદ કરવો. નિર્દોષ માણસ બહુ મરે છે અને ત્યાં નાના નાના ભૂલકાઓ, બહેનો અને ભાઈઓ, પર્યટન સ્થળ છે એટલે બધા ત્યાં ગયા હતા અને ઓશિંતાના આતંકવાદી હુમલો કર્યો એટલે અઘટિત દુઃખ થયું છે. અને એક સાથે માનો કે 2 એક ઘરની અંદર જાય એટલે એ બહુ જ દુઃખ છે એમ. ભલે કાકા, બીજા હતા કાકા, શું કહેશો આ સમગ્ર ઘટના બની? તમે તેમાં શું શું જોયું અને અહીંયા પહોંચવામાં કોઈ તકલીફ પડી? કોઈ જાતની તકલીફ નથી પડી અને અમે નીચે જ હતા. ઉપર બધું બન્યું છે, ત્યાંથી બધી દોડાદોડી થઈ, ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધાના. એ અમે જોયું, હેરાન થયા બધા. આમાં તમે બીજા આતંકવાદી જોયા કે એ કોઈ જાતના અમે નથી. આ તો બધા દવાખાના નીચે હતા ને બધા, એ ન્યા બધું. ત્યાં દવાખાનામાં બધી સારવાર મળી બહુ ગઈ? સરસ બધાનું કામ કાતું, સેવા બધા કરતા. ત્યાં ઘટના બની ત્યાં કોઈ મિલિટરી કે ફોર્સના જવાનો કે પોલીસ ઓછી, સુરક્ષાકર્મી ઓછા હતા એવું હતું? હે? ત્યાં તમે જ્યાં બેઠા હતા, ફરવાનું સ્થળ છે ત્યાં પહેલગામ બેઠા. પહેલગામ, ત્યાં સુરક્ષા કે આર્મી ઓછી હતી? નહીં, ખૂબ જ હતું બધું. એ તો પોલીસ બંદોબસ્ત થવા માંડે ને ત્યાર પછી. ભાવનગરના આપણા આ 2 પરિવાર તમારા સગાના પણ આ ઘટનામાં મોત થયા છે, શું કહેવું? એ તો દુઃખદ ઘટના ખૂબ જ કહેવાય. ભલે બીજા આવી જાઓ ને કાકા, બીજા. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.